આટલું બધું ટાઈમ થઈ ગયો ને ભરત કેમ હજી ના આવ્યો યાર? આવેલા કેમ આટલો બધો સમય લગાડ્યો? કેમ મોડો આવો રે? એ બધું તું મૂક, મારે હે ને અમદાવાદ જવાનું છે. હા, કાકાનો બિઝનેસ સંભાળવાનો છે. તારે પણ હાલવાનું મારે ભેગી સિટીમાં. મને આમે એલા સિટીમાં નહીં ફાવે તો હું જાતો આવ. મને યાર એકલાને ફાવશે નહીં તારા વગર. મારે યાર સંજય ભેગે હોસ્પિટલ નું કામ હોય ને તો મારે એના ભેગે જવું પડે, તો તું જાતો આવ. તારે પણ ચાલવું પડશે યાર. મારાથી નહીં એલા એમ ભાઈ, તું જાતો હોય ને તારે હજી મોડું થતું હશે, કપડા બપડા પેક કરી લે. સારું હાલ તો મને તું કોલ બોલ કરતો રહેજે. હા. અમે બંને ભાઈઓ નાનપણથી ભેગા જ હતા, પણ આજે એક મજબૂરીના લીધે વિખોટું પડવું પડે. ભાઈ આપણે બોલ ને, આમ થોડો કેમ આવો આટલું બધું? શું છે બોલ? કારણ હજી છે, ભરત ને ભાવેશ બે નોખા પડ્યા. ભરત ને અમદાવાદ જવું પડ્યું છે, ભાવેશ એકલો થઈ ગયો. બદલો લેવામાં હવે આસન થઈ ગયો. આપણે હુકુમ કરો. ભાઈ બે વચ્ચે આપણે દુશ્મની કેવી રીતના પેદા કરશું? ભાઈ આપણે છે ને એ બે વચ્ચે ગેમ રમવાની છે. આને આપણે મૂકી દઈશું ભરતને અમદાવાદ એની પાછળ, અને આને આપણે બનાવી દઈશું ભાવેશનો મિત્ર. પછી તમે જોજો એ બે વચ્ચે દુશ્મની કેવી પેદા થાય છે. હા મારા ભાઈ ભરત, બોલ. કેમ તને અમદાવાદ ફાવે તો છે ને? અમદાવાદ મને ફાવે તો છે, પણ તારા વગર મને હાવ એકલું લાગે છે. આવતું તો મને નથી ભાઈ તારા વગર તો આપણી બેઠક પણ સૂની પડી છે. અચ્છા, તો તું આપણી બેઠક ઉપર બેઠો છે એમ ને? હા. અને આપણા મિત્ર સંજય ને કેમ છે? સંજય ને તો હવે સારું છે ભાઈ, પણ તું ક્યારે આવીશ મને મળવા? અરે ભાઈ થોડુંક અત્યારે કામ છે મારે, પછી આપણે મળશું. હું ફ્રી થઈ જાઉં એટલે સારું. હાલ તો મારે કામ છે, હું ફોન રાખું. ભલે ભાઈ, પછી આપણે જલ્દી મળશું. ભલે. તું એકલો ભરત હમણાં દેખાતો નથી? ભાઈ એ તો અમદાવાદ ગયો છે. કેમ પણ ઈ તને એકલો મૂકીને ચાલ્યો ગયો? ના ભાઈ, એ મને એકલો મૂકી નથી ગયો, એ મને લેવા આવશે. મારા માસીન છોરાની ભેરો થયેલો સુરત, અને ઈ પાછો એમ કહેતો હતો ભાવેશ ભેરું ગામડામાં રખડવા કરતા સિટીમાં સેટ થઈ જાઉં. તારું મોઢું સંભાળીને બોલ ભાઈ, એ ભરત બોલે નહીં કદીએ. તારે માનવું હોય તો માન, મારે શું, હું તો આ ચાલી. યાર મારો ભાઈ ભરત મને કદીએ રાખે, ભલા વિડીયો કોલ